માનતો સ્વમાનતો, શાનતો સ્વાભિમાનતો, ખેડૂતોનો ખમીરતો, મહિલાઓનું સન્માનતો, જુવાનિયાઓનો જુસ્સો તો, તુજને નમીએ અમે એ તિરંગા, અમારી ઓળખાણ. દેશભક્તિનું પ્રતિબિંબ એવો આપણો તિરંગો લહેરાયો શહેર શહેર અને ગામે ગામ. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં આયોજિત થઈ તિરંગા યાત્રા 2024. હર ઘર તિરંગા અભિયાનના માધ્યમે સૌ નાગરિકોમાં દેશપ્રેમની ચેતના જાગૃત કરવાની આ ઝુંબેશમાં અગ્રેસર રહ્યું આપણું ગુજરાત. તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 4 મહાનગરોમાં તિરંગા યાત્રા તેમજ અન્ય સ્થળો પર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું. આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. વિભિન્ન વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા. 50 લાખથી વધુ ધ્વજોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કેટલીક જગ્યાએ સશસ્ત્ર દળોના બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા પણ દેશભક્તિ આધારિત પ્રદર્શન કરવામાં આવ્યું. બાઇક રેલી અને પરેડ જેવી પ્રવૃત્તિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સ્કૂલ, કોલેજ, એનજીઓ, પોલીસ, બીએસએફ અને તમામ વર્ગ અને સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. 10 ઓગસ્ટના રોજ હજારો રાજકોટવાસીઓના ઉમંગ, ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલે રાજકોટના રેસ કોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો. તારીખ 11મી ઓગસ્ટે સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. તારીખ 12મી ઓગસ્ટે વડોદરા ખાતે શાનદાર કાર્યક્રમો સાથે તિરંગા યાત્રાનું આયોજન થયું. તિરંગા યાત્રાનું સમાપન તારીખ 13મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો સાથે થયું. આદિવાસી વિસ્તાર, દરિયાકાંઠા અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં શહેર શહેર અને ગામે ગામ તિરંગો લહેરાયો. દેશ પ્રેમના આ રંગોમાં રંગાઈ ગયું આખું ગુજરાત. દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમૂલ્ય અવસર આવ્યો ત્યારે ગુજરાતના નાગરિકોએ આ અભિયાનમાં જોડાઈને દેશ પ્રેમની જ્યોતનો પ્રકાશ ઉજાગર કર્યો છે. આવા પ્રસંગો અને ઉજવણીઓ જ તો છે જે આપણી આવનારી પેઢીને દેશભક્તિનો મૂલ્ય અને મહત્વ સમજાવશે અને તેમને વિકસિત ભારત 2047નો પાયો બનાવશે. તિરંગા યાત્રા 2024.